જય કિસાન. કણમાંથી મણ પેદા કરનારા મારા સાબરકાંઠાના ધરતીપુત્રોને આ ખેડૂત પુત્રી ચક્ષુ પટેલના વંદન. આપણે વર્ષો પહેલાના અસુરો જેવા કે રાવણ, તાડકાસુર, નરકાસુર, મહિષાસુર જેવા નામ સાંભળ્યા છે, પણ આ છેલ્લા ઘણા દિવસથી આ હુડા નામનો અસુર અવારનવાર રંજાડ કરી રહ્યો છે. 2015માં આ અસુરને બાણ માર્યું, પણ ફણા વગરનું બાણ માર્યું. ઘાયલ તો થયો અસુર, પણ પાછો સજી ધજીને હેરાન કરવા, પાયમાલ કરવા, મારા ખેડૂતોના હવનમાં હાડકા નાખવા આવી ગયો છે. છેલ્લા ઘણા દિવસથી મારા હજારો કુટુંબો સરખું ખાઈ પણ શકતા નથી. દિવાળી પણ જાણે હોળી ન હોય એ રીતે મનાવી, જીવનમાં શોક આવી ગયો હોય એ રીતે આનંદ પણ કરી શકતા નથી. છાના માના ખેતરના ખૂણે આંસુ સારે છે, કારણ કે આ હુડાસુર એમના પરિવારમાં હોળી કરી રહ્યો છે. ખેડૂત મિત્રો, આપણા બાપ દાદાઓએ સૂકા રોટલા, ડુંગળી, મરચા ખાધા, રાત પરોઢિયા કર્યા, ફના રોપરા કર્યા, અરે રોહી પડસેવો એક કર્યો, ત્યારે આજે આપણે માનભેર જીવન જીવી શક્યા છીએ. લોખંડી પુરુષ સરદાર પટેલે પણ કહ્યું હતું કે આ જગતમાં છાતી કાઢીને ચાલવાનો અધિકાર ફક્ત ને ફક્ત આ જગતને અન્ન પૂરતા આ ખેડૂતને જ છે. ખેડૂતનું માન, સન્માન, અભિમાન, સ્વાભિમાન જે પણ કંઈ છે તે તેની જમીન અને ખેતી છે. આજે હજારો લોકો ગાયો ભેંસો રાખીને પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ઘર ચલાવે છે, જ્યારે આપણા બાપ દાદાઓએ આ સોના સરખી જમીન પર આખી જિંદગી કાઢી નાખી. લગ્ન પ્રસંગ હોય કે ભણતરનો ખર્ચ હોય, એ બધું આ ખેતીમાંથી પૂરું કર્યું, કારણ કે તેમની પાસે આ ધરતી માતા સમો ટુકડો હતો. જો આ ટુકડો તમે આ મફત છીનવી લો તો અમારી આવનારી પેઢીનું ભવિષ્ય શું? હુડા અમારી જમીન ખાઈ જાય તો શું અમારે અમારી જમીન પર સિક્યુરિટીની નોકરી કરવાની છે કે શું? ખેડૂત તો જગતનો તાજ છે, તાજ. ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીના શાસનમાં એક પ્રધાન હતા. તેમનું નામ હતું સર પ્રભાશંકર પટની. સર પ્રભાશંકર પટની એ દેવ જેવા પ્રધાન હતા. એકવાર એક ખેડૂત તેમની પાસે કોઈ ફરિયાદ લઈને આવ્યો. ખેડૂત મિત્રો, ત્યારે સર પ્રભાશંકર પટનીએ શું કર્યું ખબર છે? તેઓ ઊભા થયા, ખેડૂતને પોતાની પાસે બોલાવી પોતાની ખુરશી પર બેસાડીને કહ્યું, બાપ, તમે અહીંયા બેસો, તમે તો અમારા સોનાના ઝાડવા છો. અત્યારે છે કોઈનામાં આવો વિવેક? ખેડૂત જ એક એવો ઉત્પાદક છે કે જે પોતે ઉત્પાદન કરે છે પણ પોતાના માલની કિંમત કરી શકતો નથી, જેને એ પણ ખબર નથી કે મગફળી ક્યાં બેસે, છોડની ઉપર કે જમીનની નીચે. એવા વેપારીઓ, દલાલો, કડદાબાજો આની કિંમત કરે છે. માર્કેટમાં મારા ભોળા ખેડૂતની મશ્કરી કરે છે, પણ યાદ રાખજો, તેના ભોળા હૃદયની તમને હાય લાગશે ને તો તમારી પાછળ દીવો કરનાર કોઈ નહીં રહે. અરે ફૂલ સાઈઝના મોટા મોટા કીડા પડશે, કીડા. ખેડૂતની પાછળ કેટલા લોકો રોજગારી મેળવે છે. તેના ખેતરમાં કોઈ જાય તો તે કદીએ મોઢું બગાડતો નથી, હસતા મુખે આપતો જ જાય છે, આપતો જ જાય છે. પકવે છે પોતે, પણ પહેલા ચણ ખાય, ચોર ખાય, મોર ખાય, ઢોર પણ ખાય, અને વધે તો તે પોતે ખાય. માર્કેટમાં જાય, પોતાનો હક કહેવા જાય તો દંડા પણ ખાય. આવો મારો ખેડૂત જમીન જતી રહેશે તો શું, એની ચિંતામાં સુકાતો જાય છે. આવા મારા 11 ગામના ખેડૂતોની વેદના સમજવા આજે આખા તાલુકાના ખેડૂતો અહીં આવ્યા છે, કારણ કે ઘાયલની પીડા ઘાયલ જ જાણે. સમગ્ર પંથકમાંથી આવેલા ખેડૂતો આવા ધરતી પુત્રો જ છે, જે આ 11 ગામના ખેડૂતોની સાથે આવે છે. તેમને હું આ ખેડૂતની દીકરી મારા હજારો ખેડૂતો વતી નતમસ્તક સાષ્ટાંગ પ્રણામ કરું છું. આવો, અમારી સાથે જોડાઓ. જો આ ધરતી પુત્રોની હાય લાગશે ને તો તમને ક્યાંય સુખ નહીં મળે. જે આવ્યા છો એ અમારી વેદના સમજજો. જો અમે સુખી રહીશું ને તો આખા જગતને ખવડાવીશું. હવે અમારી સહન શક્તિની હદ આવી ગઈ છે. આ હુડાસુર અવારનવાર રંજાડે છે. આ વખતે તેને
से नई गंगा निकलनी ही चाहिए, हिमालय से नई गंगा निकलनी ही चाहिए। मेरे दिल में नहीं तो तेरे दिल में ही सही, मेरे दिल में नहीं तो तेरे दिल में ही सही। हो कहीं भी आग लेकिन जलनी ही चाहिए, हो कहीं भी आग लेकिन जलनी ही चाहिए। जय जवान, जय जवान। खेडूत एकता, खेडूत एकता। नमस्ते। હાલો, ખૂબ ખૂબ સરસ. આપણી આ ખેડૂતની દીકરીનો ખૂબ ખૂબ આભાર. હવે ધરતી માતાનો પોતાનો ખેડૂત પુત્રનો સંદેશ લઈને આવી રહી છે વજરા રાજેશભાઈ પટેલ, ગામ હડિયોલ. ઝડપથી આપણે આવીશું અને સમય અનુસાર આપણે પોતાનો વાત રજૂ કરીશું. ખેડૂત એકતા જિંદાબાદ, જય જવાન. અહીં પોતાની માટી, પોતાની માને બચાવવા આવેલા સૌ મારા ભાઈઓ બહેનો અને વડીલોને મારા પ્રણામ. હું હડિયોલ ગામના વતની પટેલ રાજેશકુમાર ઈશ્વરભાઈની કિસાન પુત્રી વજરા. આજે અહીં હુડા સમિતિના વડીલો ભાષણ આપવાના છે. મોટા મોટા તજજ્ઞો કાયદાની વાતો કરવાના છે. હું કાયદો જાણતી નથી, હું જીડીસીઆર પણ નથી જાણતી, હું ટીપી સ્ક્રિપ્ટ પણ નથી જાણતી. હું જાણું છું તો બસ એટલું જ જાણું છું કે જે માટીમાં હું રમી, જે માટીમાં મારા બાપ દાદાએ લોહી પસીનો એક કરીને અમને મોટા કર્યા છે, જે માટીમાં ઉગેલું અનાજ ખાઈને હું મોટી થઈ છું, એ જ માટી પર, એ જ મા પર આજે કોઈ ખુડા નામનો રાક્ષસ તરાપ મારવા બેઠો છે. સાહેબ, તરાપ મારવા બેઠો છે. આજે સત્તામાં બેઠેલા સાહેબોને લાગતું હશે કે આ તો માત્ર બાળક છે. આ શું જાણવાનું? સાહેબ, હું બાળક છું એટલે જ બનું જાણું છું. હું જાણું છું કે મારા બાપના ચહેરા પર ચિંતાની રેખાઓ કેમ છે. હું જાણું છું કે મારી માની આંખોમાં આજે ઊંઘ કેમ નથી. કારણ કે તમે જ અમારા મોઢામાંથી કોળીઓ છીનવવા આવ્યા છો. તમે અમારી છત છીનવવા આવ્યા છો. આજે હું એ લોકોને સવાલ પૂછવા આવી છું જેઓ મોટી મોટી વાતો કરે છે, જેઓ રાષ્ટ્રવાદની વાતો કરે છે, જેઓ સંસ્કૃતિની વાતો કરે છે. મેં મારા પાઠ્યપુસ્તકમાં વાંચ્યું અને મેં મારા વડીલો પાસેથી સાંભળ્યું છે પંડિત દીનદયાળ ઉપાધ્યાયનું નામ. સાંભળ્યું છે તમે સૌ લોકોએ એમનું નામ? પંડિત દીનદયાળ ઉપાધ્યાય, જે એક મહાન વિચારક હતા, જેમની વિચારધારા પર આજની સરકાર ચાલે છે એવું એ લોકો માને છે. એ પંડિત દીનદયાળજીએ શાનું સપનું જોયું હતું? એ પંડિત દીનદયાળજીએ સપનું જોયું હતું એક અટલ ગામનું. શું હતું આ અટલ ગામ? એમનું વિઝન હતું ગામડું સ્વાવલંબી બને, ગામડું આત્મનિર્ભર બને, ગામડું શહેર પર નિર્ભર ના રહે. એમનું સૂત્ર હતું ગામ પ્રથમ. દેશનો વિકાસ ગામડાથી શરૂ થાય. ગામડામાં ખેતી હોય, ગામડામાં ઉદ્યોગ હોય, ગામડામાં શિક્ષણ અને આરોગ્ય હોય. અને તમે શું કરી રહ્યા છો? તમે ગામડાને અટલ બનાવી રહ્યા છો કે પછી તમે ગામડાને નષ્ટ કરી રહ્યા છો? તમે ગામડાને સ્વાવલંબી બનાવી રહ્યા છો કે પછી તમે ગામડાને બિલ્ડરોને હવાલે કરી રહ્યા છો? આ હુડા પ્લાન એ દીનદયાળજીના અટલ ગામના વિઝનને મજબૂત કરે છે કે એમની વિઝનની છાતી પર બુલડોઝર ફેરવે છે? એક બીજા મહાન પુરુષ હતા ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જી. એમની નામે આ સરકાર રૂબન મિશન ચલાવે છે. શું છે આ મિશન? આ મિશનનો ઉદ્દેશ્ય કે ગામડાની અંદર શહેર જેવી સુવિધાઓ આપવી, ગામડાનો આત્મા જાળવી રાખીને ત્યાં વિકાસ પહોંચાડવો. હું પૂછું છું આ હુડાવાળા સાહેબોને, આ 11 ગામોમાં તમે કઈ કઈ સુવિધાઓ આપી? આ હુડા લાવતા પહેલા તમે અમારા ગામમાં રસ્તા, ગટર, પાણી, લાઇટ, હોસ્પિટલ, સ્કૂલ બધું આપી દીધું? ના, સુવિધાઓ આપવાના નામે શૂન્ય, પણ અમારી જમીન પડાવી લેવાના નામે હીરો. આ રૂબન મિશન નથી સાહેબ, આ તો અર્બન લૂંટ મિશન છે. આ ગામડાને સુવિધા આપવાનો નહીં, પણ શહેરના અમીરોને જમીન આપવાનો પ્લાન છે. મને આજે એ સમજાતું નથી કે જે પાર્ટી, જે વિચારધારા ગ્રામ સ્વરાજ્યની વાતો કરતી હતી, જે મહાત્મા ગાંધી અને દીનદયાળજીના વિચારોને પોતાની ગણાવતી હતી, એ જ પાર્ટી આજે ગામડાની દુશ્મન કેમ બની ગઈ છે? કેમ કે
કેમ કે હા, તેમની હવે બુરી નજર ફળદ્રુપ જમીન પર પડી ગઈ છે. ત્યાં તેમને કોન્ક્રીટનું જંગલ ઊભું કરવું છે, જેમાં તેમના મળતિયાઓ થકી પોતાનો સ્વાર્થ પૂરો કરવા માંગે છે. આજે જે હુડા લાદવામાં આવ્યું છે એ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS ની વિચારધારા નથી. સંઘ તો ગામડાને, ખેડૂતને અને સ્વદેશીને મજબૂત કરવાની વાત કરે છે. આ હુડા તો વિદેશી મોડેલ છે, જે ગરીબ ખેડૂતની જમીન છીનવીને અમીરોની તિજોરી ભરે છે. સાહેબો કહે છે વિકાસ થશે. કોનો વિકાસ? મને કહો, કોનો વિકાસ? ટેલ મી હુઝ ડેવલપમેન્ટ? આ 11 ગામના ખેડૂતો આજે આધુનિક ખેતી કરે છે. બટાકા, ઘઉં, મગફળી પકવીને આખા ગુજરાતનું પેટ ભરે છે. એ ખેતી બંધ કરીને તમે કયો વિકાસ કરાવો છો? શું ખેતી કરવી એ એક વિકાસ નથી? શું દેશને અનાજ આપવું એ એક વિકાસ નથી? આ હુડાનો પ્લાન કહે છે અમારી 40% જમીન કપાતમાં જશે. 40%? અરે સાહેબ, તમારી 40% ખુરશી કાપી લઈએ તો ચાલશે તમને? તમારી 40% તિજોરી લઈ લઈએ તો ચાલશે તમને? જે ખેડૂત પાસે માત્ર 2 વીઘા જમીન છે એની પાસે શું બચશે? એ શું ખાશે? એના છોકરાઓને શું ખવડાવશે? એને મજૂરી કરવા જવાનું? કોના ખેતરમાં? ખેતર તો તમે રહેવા જ દેવાના નથી. અને આ વિકાસ કોના માટે? શું હિંમતનગર શહેર અત્યારે શ્વાસ નથી લઈ રહ્યું? શહેરમાં જગ્યા ખૂટી પડી છે. આજુબાજુના મોટા શહેરો મહેસાણા, પાટણ, પાલનપુર જ્યાં હજી સત્તા મંડળો નથી સપાય, અને હિંમતનગર જેવા શાંત શહેરમાં જ્યાં કોઈ મોટો ઉદ્યોગ નથી, જ્યાં કોઈ મોટી વસ્તી નથી, ત્યાં આગળ 50 વર્ષ આગળનો પ્લાન બનાવીને અમારી જમીન હડપવાનું ષડયંત્ર કેમ? વાય, કારણ એક જ છે સાહેબ, એક જ. અમુક મોટા માથાઓને, અમુક બિલ્ડરોને, અમુક નેતાઓના મળતિયાઓને આ લીલીછમ જમીનો દેખાઈ ગઈ છે. એમને અહીં ફાર્મ હાઉસ બનાવવા છે, એમને અહીં પ્લોટિંગ પાડીને વેચવું છે, એમને ખેડૂતના લોહી પર પોતાના મહેલ ચણવા છે. પણ એ લોકો કાન ખોલીને સાંભળી લેજો, અને ગાંધીનગરમાં એસીમાં બેસેલા સાહેબો પણ સાંભળી લેજો. હું બાળક છું, પણ હું એકલી નથી. મારી પાછળ આખા તાલુકાની અને જરૂર જણાય તો આખા ગુજરાતની તાકાત ઊભી છે. આ ખેડૂતોની તાકાત ઊભી છે. આ જમીન અમારા બાપ દાદાની છે, આ જમીન અમારી છે, અને આ જમીન અમારા છોકરાઓની રહેશે. તમે દીનદયાળ ઉપાધ્યાયનું અપમાન કર્યું છે, તમે શ્યામ પ્રસાદ મુખર્જીનું અપમાન કર્યું છે, તમે ભાજપ અને સંઘની મૂળ વિચારધારાનો દ્રોહ કર્યો છે, તમે ખેડૂત સાથે છળ કર્યો છે. આજે હું આ 11 ગામોની દીકરી તમને ચેતવણી આપું છું. આઈ એમ વોર્નિંગ યુ. આ કાળો કાયદો હુડો પાછો ખેંચી લો. અમારા ગામને અટલ ગામ રહેવા દો, નષ્ટ ગામ ન બનાવો. ખેડૂતના ધીરજની પરીક્ષા ના લો. જો તમે નહીં માનો તો આ અગ્નિ બુઝાશે નહીં, આ આંદોલન અટકશે નહીં. અમે અમારી માટી માટે લોહી આપવા તૈયાર છીએ, પણ એક ઇંચ જમીન આપવા તૈયાર નથી સાહેબ. આ લડાઈ ખાલી 11 ગામના ખેડૂતોની નથી, આ લડાઈ ગુજરાતના દરેક ખેડૂતોની છે. આ લડાઈ ખેડૂતના અસ્તિત્વની છે. અને યાદ રાખજો, ખુરશી પર બેઠેલા લોકો, ખેડૂત જ્યારે હળ ચલાવે છે ને ત્યારે દુનિયાનું પેટ ભરાય છે, પણ એ જ ખેડૂત જ્યારે હળ છોડીને રસ્તા પર ઉતરે છે ને ત્યારે મોટી મોટી સલ્તનતો ઉથલી જાય છે, સત્તાના સિંહાસનો ડોલી જાય છે. અમે બધા ખેડૂતો જન્મથી જ જમીન જોડાયેલા હોઈએ છીએ. જમીન પર રહીને આકાશ આંબવાની હુનર ધરાવતા છીએ, પણ તમને કદાચ જમીન પર બેસવાની આદત નહીં હોય. ધ્યાન રાખજો સાહેબો, એ દિવસ નહીં આવે. 78 વર્ષ પહેલા આપણે ગોરા અંગ્રેજોની ગુલામીમાંથી તો આઝાદ થઈ ગયા, પણ હવે મને એવું લાગે છે કે આપણે કાળા અંગ્રેજોની ગુલામીમાં જીવી રહ્યા છીએ. સરફરોશી કી તમન્ના, सरफरोशी की तमन्ना अब हमारे दिल में है, देखना है जोर कितना बाजुए कातिल में है. बहरों को सुनाने के लिए धमाकों की जरूरत नहीं होती, बहरों को सुनाने के लिए धमाकों की जरूरत नहीं होती, उनके लिए सभी किसानों की आवाज ही काफी है. बोलो हमारी साथे, खेडूत एकता जिंदाबाद, हुडो हटाओ, ખેડૂત એકતા જિંદાબાદ, હુડો હટાવો, જમીન બચાવો. થેન્ક યુ. આપણા દિલમાં ખૂબ જ સરસ, આપણા દિલમાં જે હુડા સામેનો રોષ છે એ આગ એટલી પ્રચંડ છે કે આ માવઠાના છાંટા એને ઠારી ન શકે. આગમાં ઘી હોમવાનું આ છાંટા
કામ કરશે. આપણે ભીંજાઈ ગયા છીએ, હવે પલડી પણ જવાનું છે, પણ આપણી જગ્યા છોડવાની નથી. આપણે હવે જેની રાહ જોઈ રહ્યા છીએ તેવા આ આંદોલનના સફળતાના બીજ પોષણ કરતા યુવા ખેડૂત પુત્ર ઉત્સાહ હોઈને તેલના નિવાસીને આવકારીએ છીએ કે તે શબ્દો કહેશે. હાલો. जय जवान, जय जवान. તાડ તડકો બધું વેઠીન મોટા થયા છીએ. ઉપરથી પરસ ડોગરનો શાયરો થઈ જાય તોય હલવાનો નથી. વીરતા અને બલિદાનની ભૂમિ એવી કાંકણોલની આ પવિત્ર ભૂમિને વંદન કરી હું મારી વાતની શરૂઆત કરવા જઈ રહ્યો છું. ત્યારે આવતીકાલે 31મી ઓક્ટોબર છે. વલ્લભભાઈ પટેલ નામના એક ખેડૂત પુત્ર જે લડતા લડતા ખેડૂતો માટે લડતા લડતા એ ખેડૂતો દ્વારા સરદારનું બિરુદ પામ્યા એવા સરદાર વલ્લભભાઈ પટેલને પણ હું પ્રણામ કરી આપણી વાત આગળ વધારું છું. સરદાર વલ્લભભાઈ પટેલ ત્યાં આગળ બારડોલી સત્યાગ્રહથી પોતાના રાજકીય યાત્રાની શરૂઆત કરી હતી. આપણે હુડાના સામે 51 દિવસથી લડી રહ્યા છીએ. મિત્રો, થોડી શાંતિ રાખશું. આ વરસાદ આપણી પરીક્ષા લઈ રહ્યો છે અને આમાંથી આપણે પાર ઉતરવાના જ છીએ, એટલે શાંતિથી બેસીશું. આપણો કાર્યક્રમ ચાલુ જ છે. એટલે આ હુડા લાવવા વાળા નેતાઓ હમણાં નવા વર્ષમાં બધાને કહેતા હતા કે 216 ખેડૂતોને ખાલી નુકસાન છે. આ જોઈ લો 20,000 હોય બેઠા છે. જો 216 ખેડૂતોને નુકસાન હોય તો પ્રેસ કરીને એનો નામ જાહેર કરી દો. અમને નુકસાન નથી તો અમે ઘેર જતા રહ્યું અમારા. પણ આજે માનવ મહેરામણ આજે ઉમટ્યું છે એનો સાક્ષી છે, એનો દાખલો છે કે આપણે બધાને હુડાથી બહુ મોટું નુકસાન જઈ રહ્યું છે. એ લોકો કહે છે કે આ સંકલન સમિતિના માણસો કોઈ રાજકીય આગેવાનના કહેવાથી આ કરી રહ્યા છે. અરે મારા સાહેબો, રાજકારણના ભાગરૂપે તો તમે હુડા લાવ્યા છો. અમે રાજકારણ કરવા નથી આવ્યા. તમારા રાજકીય ષડયંત્રના ભાગરૂપે હિંમતનગરમાં હુડા આવ્યું છે. તે અમને, અમારા 11 ગામને અને આખા ગુજરાતને પણ ખબર છે. એટલે એ વિકાસની વાતો જે કરે છે, મારે એમને કહેવું છે નગરપાલિકાનો વિકાસ પહેલા પૂરો કરો. ખાડામાં થઈને લોક ઘેર પહોંચે છે, એટલે ખાડામાં પેલા ખાડા પૂરો, હિંમતનગર નગરપાલિકાનો વિકાસ કરો, પછી અમારા 11 ગામને એમાં લેવાની વાત કરજો. એ પહેલા અમે સ્વીકારવાના નથી. વાત રહી હુડાની, 2015માં આપણે આંદોલન કરીને હુડા હટાવ્યું હતું. હુડાની ઓફિસ નગરપાલિકાએ બનાવી હતી. એ ઓફિસ પણ નગરપાલિકાએ હુડા પાસેથી પાછી મેળવી લીધી. એમ છતાં પાછું હુડા લાવ્યા, દાખલ કર્યું અને આપણને 11 ગામને હેરાન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આજે હું એમને કહું છું, અમારામાં તાકાત છે. પૂનમને અમાસમાં ફેરવવાની તાકાત આ ખેડૂતો ધરાવે છે. એટલે આપણે સૌ 51 દિવસથી આપણો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને આગામી દિવસમાં આપણે ભગતસિંહ અને ચંદ્રશેખરના આઝાદના માર્ગે જવા જઈ રહ્યા છીએ. જવું છે ને ભાઈઓ? હું ભગતસિંહ બનવા તૈયાર છું. તમે તૈયાર છો? સોગંદ લો કે હુડા હટાવ્યા વગર અમે જંપવાના નથી. પણ એ પણ યાદ રાખવાના છીએ કે બે વાર તમે હુડા લાવ્યા. આ 51 દિવસથી તમે અમારી પાસે મજૂરી કરાવી રહ્યા છો. તો જે પણ માણસો હુડા લાવ્યા છો એ માણસો
અને એ ઉત્તરાધિકારીઓને અમે આખી જિંદગી યાદ રાખવાના છીએ, આખી જિંદગી યાદ રાખવાના છીએ. તમારા મૂળિયા ઉખાડીને ફેંકી દેવાના છે. આજે જે તે સમયે અંગ્રેજો બહાર ના આવીને આપણા ઉપર રાજ કરતા હતા, આજે આપણી પણ એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે હિંમતનગરની. અંગ્રેજોને ભગાડી મૂક્યા હતા આ દેશે, તો હિંમતનગર વાળાને તમે કમ ના સમજતા. ઘણી બધી વાતો કરવી છે મિત્રો, પણ મારા બીજા વક્તાઓ કે જેમને વરસાદના કારણે પોતાનું વક્તવ્ય ટૂંકાવ્યું છે, હું એમને કહીશ કે આપણે બધા જ 2-2 મિનિટ તો બોલશું. આપણા ભાઈઓ ગમે તેટલા વરસાદમાં આપણા સાથે બેસવા માટે તૈયાર છે. આપણી સહન શક્તિ હવે પૂરી થાય છે. આપણે એમને અલ્ટિમેટમ આપીએ છીએ, 15 દિવસમાં ઉડાડાત કરવાનો કાગળ લઈને અમારી વચ્ચે આવી જજો, નહીં તો જોવા જેવી થશે. અમારી બહેનો તમારા ઠેર ઠેર ઘેરાવો કરવા માટે તૈયાર છે. તૈયાર છો ને બહેનો? હિંમતનગર વાળી આ તબક્કે હું આપણા પ્રધાનમંત્રી આજે અહીંયા હાજર છે, એમને પણ આપણે વિનંતી કરીએ છીએ કે તમારા નામે ચરી ખાનારા માણસો આ હિંમતનગરને ખૂબ હેરાન કરી રહ્યા છે. તમે અહીંયા હાજર છો, અમારો અવાજ સાંભળજો. મીડિયાના મિત્રો થકી આપણો અવાજ એમના સુધી આજે પહોંચવાનો છે, અને આપણે એમને વિનંતી કરીએ છીએ કે અમે અમારું શાંત હિંમતનગર, અમે શાંતિ પ્રિય પણ હિંમતવાળા હિંમતનગર છીએ, અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ. અમને શાંતિથી જીવવા દો. આ સાથે 11 ગામ અને હિંમતનગર તાલુકાએ આપણને જે સપોર્ટ આપ્યો છે, જે સમર્થન આપ્યો છે, એને 2 હાથ જોડી વંદન કરું છું. 4 દિવસમાં 108 ગામનો પ્રવાસ કરીને આપણે એમનું સમર્થન મેળવીને આજે ભેગા થયા છીએ. આખો તાલુકો આપણી સાથે છે. તમામ સમાજના સંગઠનોએ આપણને સમર્થન આપ્યું છે. 2-4 જ બાકી રહી ગયા સૌ જે લાયા છીએ, બાકી બધું આપણું થઈ ગયું છે. હુડા જતું જ રહેવાનું છે, અને લાવવા વાળા પણ જતા રહેવાના છે. એટલે હવે વિશેષ કઈ કહેતા નથી. તાલુકાનું સંમેલન થઈ ગયું. જરૂર પડે તો જિલ્લાનું બોલાવશું, ગુજરાતનું બોલાવશું, ગાંધીનગર જઈશું, દિલ્હી જઈશું. અમારા પંજાબના ભાઈઓએ દિલ્હી ઘેર્યું હતું, એ પણ અમને પણ આવડે છે. એટલે વિશેષ વાતો કર્યા વગર આપ સૌ મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા, આપણી શક્તિ બતાવી. પોલીસના મિત્રોનો પણ ખૂબ આભાર માનું છું. મોડી મંજૂરી આઈ લે ભાઈ, પતિજી હજી આઈ જોતી નહીં. આ હિંમતનગર અમારા બાપનું છે. આમ છતાં પણ પોલીસના મિત્રોએ આપણને ખૂબ સારો સહકાર આપ્યો છે. આપણે આજે કે ભવિષ્યમાં ક્યારે પણ પોલીસ સાથે સંઘર્ષમાં નથી ઉતરવાના, કેમ કે એ પણ ખેડૂતના દીકરા જ છે. એટલે આ તબક્કે પોલીસ વાળા મિત્રોનો પણ હું આભાર માનું છું. કાલ રાત સુધી તારીખ બદલો એમ કરતા હતા. એ તારીખ કેમ બદલવી હતી એ અમને ખબર છે. તમારી સ્ટ્રેટેજીઓ અમે ખૂબ સારી રીતે જાણીએ છીએ. આ સાથે પત્રકાર મિત્રો, તમે પણ અમારો અવાજ બન્યા છો અને બનવાના છો. આપનો પણ આવા વરસતા વરસાદમાં અમારું કવરિંગ લઈ રહ્યા છો. આપણે પત્રકાર મિત્રો માટે પણ તાળી પાડીને એમનું સ્વાગત કરશું, આભાર માનશું. આ સાથે હું મારી વાતને હવે 2 હાથ ઊંચા કરીને
આપણે સૌ જયઘોષ કરવાના છીએ અને આપણો અવાજ કેવડિયા કોલોની મોદી સાહેબ આવવાના છે ત્યાં સુધી પહોંચાડવાનો છે. જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. જય કિસાન. હુડા હટાવો, જમીન બચાવો, હુડા હટાવો, જમીન બચાવો, હુડા હટાવો, જમીન બચાવો, હુડા હટાવો. જમીન બચાવો. ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. ખૂબ જ સરસ ઉત્સવભાઈનો ખૂબ ખૂબ આભાર. આ માવઠા વચ્ચે પણ અડીખમ ઉભા તમામ ખેડૂત ભાઈઓને હું સલામ કરું છું. આ હુડાની લડાઈમાં આપણને કોઈ રોકી ન શકે. હવે આપણે જેમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તેવા ગોડાતુર બનેલા દરિયામાં જહાજને દીવા દાંડીની જરૂર હોય છે તેમ આ આંદોલનમાં જહાજને ખલાસીની ગરજ સારતા મહેન્દ્ર કાકાને આપણે આવકારીએ છીએ. મહેન્દ્ર બાહુબલી, મહેન્દ્ર બાહુબલી. જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન, જય જવાન. મહેન્દ્ર કાકો આપણને વાત કહેશે આપણે આપણી જગ્યા નથી છોડવાની. આ દરિયાતુર ઘોડાપુરમાં દીવાદાની. જય જવાન, જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય કિસાન, જય કિસાન. જમીન બચાવો, જમીન બચાવો, જમીન બચાવો. ભારત માતા કી, ભારત માતા કી. થોડીક જ વાર આપણે આપણી જગ્યા નહીં છોડીએ. ખેડૂતના પુત્રો ત્યાંના ત્યાં જ રહેશે. હલો, બધા મિત્રો બેસી જઈશું. પાછળ જે મિત્રો છે એમને દેખાય એટલા માટે આપણે આગળ વાળા બેસીશું, એટલે પાછળ બધાને દેખાય, સંભળાય બધાને છે દેખાય એટલા માટે આગળ આપણે બેસી જઈશું. બધા બેસી જજો. સૌ મારા વાલા ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો અને હિંમતનગર તાલુકાના, તલોદ તાલુકાના, પ્રાંતિજ તાલુકાના મારા ખેડૂત ભાઈઓ બહેનોને નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર. મિત્રો, આ આંદોલન બે હુડા હટાવવાના છે. એક હુડો જમીનનો અને બીજો હુડો લાવનારનો. 2027 આવે કે 2030 આવે, કોઈ બહારનો હુડો આપણે ચલાવવાનો નથી, નથી ને નથી. આ તાલુકાનો અમારો નબળો પાત્રો હુડો ચાલશે, પણ 25 વર્ષથી આપણને ગોળો કર્યો છે એવા પારકા હુડાની જરૂર નથી, નથી ને નથી. ધરતી ફાટી જાય, કોઈ પણ પક્ષ આવે, પણ તાલુકા બહારનો આપણે ના જોઈએ, ના જોઈએ ને ના જોઈએ. આજ સુધી બોરવીન મરિયાના બી વેણી જશે, પણ હવે એના બાપને છૂટકો નથી. તમે તમારી વ્યવસ્થા બહારના ક્ષેત્રમાં કરી લેજો. આ વ્યવસ્થામાં હવે અમે બેઠા છીએ, કોઈના બાપની તાકાત નથી. અરે મિત્રો, ખેડૂતોનું શોષણ, હુડાની વાત તો પછી લઈએ, પણ વાતમાં ખેડૂતોનું શોષણ ઉપરથી એન્જિન ફેવરી જમીનનું રીસર્વે કરીને વધા ખસકા લઈને લાખો રૂપિયા મારા ખેડૂતોના ભરાયા, લાખો રૂપિયા ચલનથી ભરાયા, તો એ રીસર્વે સાચું થતું
અલ્યા તમે શું કરવાના છો? મારા ગામનો મુખી મારા ગામનું સર્વે કરી લે. તમારા સર્વેની અમારે જરૂર નથી. જો લાયા છો ઈ જો. અરે મારા બેટા પારકી વસ્તી પર 25 વર્ષથી ગોરો કરી બેઠા છે. 25 વર્ષથી ઓઈઓને મોમો નથી, માસી નથી, કાકો નથી, કાકી નથી, તો એ મારા બેટા રાજ કરીને બેઠા છે. રાજ કરીને. મિત્રો, આ કોઈ ચૂંટણી લડવાનું ક્ષેત્ર નથી, પણ ચૂંટણી લડી લેવાની આવે તો ના પણ નથી. હવે છોડવાના નથી. જબ્બા પહેરીને ડોરા કાઢીને 25 વર્ષથી આપણને ફોલાયા છે. મિત્રો, હવે જો પત્રકાર મિત્રો, મારી ટેવ છે હલવાની. ઓમ જાઉં તો ઉતારી લેજો. મને એક જગ્યાએ ફાવે એવું નથી, પણ મારી ટેવમાં રોક્યો તો મજા આવે એવી. મિત્રો, મારા ખેડૂતો, આ મારી બહેનો જે આવી છે ને, ઈઓના નેહાકા લેનારાનું હાથે પેઢી નખો જજો. આ જે ખેડૂતો વરહાદમાં આવ્યા છે, ઈઓના નેહાકા લેનારાનું હાથે પેઢી નખો જજો. અલ્યા ભાઈ, ઓય તમને કહું, પુણ્યમાં ભરવાની જરૂર નથી. આ લોકોની ઓતરી ઠારો. લોકોની ઓતરી ઠારો. પુણ્યમ ભરે કશો પરિવાર ના આવે. અલ્યા પુણ્યમ ભરવાની જરૂર નથી. ખેડૂતોને શાંતિથી જીવવા દો. અરે મારા બેટા, મગફળીઓ લેવી છે કિસે હજી 1 તારીખે ચાલુ કરીએ. તમારા કાકોના ઘરમાં દિવાળી છે એ રીતે કરવાની. 1200 ને 800 રૂપિયા વેચી ખાઈને પછી હું તમારું ભોડું લેવાનું છે. અને લેવી છે તો 1 ઓક્ટોબરે કેમ નહીં? કાલે મને એક જણો કે કોથળા નથી તો મારા ભાવવાળાને લાવી દેવા હતા. કે કોથળા નથી તો હુલકાથી લેવું છે. એક જ રસ્તો છે. માર્કેટમાં વેપારી 1250 તો બાકીના ઉપર 200 તમે રોકડા ચૂકવી દો, એટલે વાત પૂરી થઈ ગઈ. એ શું તમારે રજીસ્ટ્રેશનની રાહ જોવાની? એ તમારે કયો રજીસ્ટ્રેશન કરવાનું છે? અને કોઈ આ ખેડૂત જ મફળીઓ લઈને આપવાનો છે, જેને નથી એ તો આપવાનો નથી. અત્યારે સૌરાષ્ટ્રમાં ખેડૂતો જે બોલે છે ને, એનો હૃદય રૂવ છે. આ મારા જિલ્લાનો હૃદય રૂવ છે, પણ હજી થોડો કાઠો છે. મિત્રો, બહેનો, મારી માતાઓ, હું ગામડે ગામડે ફર્યો છું અને ગામડેથી પ્રતિભાવો લાવ્યો છું. આ હિંમતનગર તાલુકામાં આજે જો હુડાના નામનું મતદાન થાય તો 98% વોટ એક બાજુ છે અને 2 વોટ એક બાજુ છે. અરે મારા બેટા, વાઘ ને સિંહ તો બાજુ ભર્યા છે અને હિયાર નો હુડો હવડીને તો ચલી છે. તે હિયાર હુડો લઈને ફરતી થઈ ગઈ છે અને પાછી કે હું લાયો છું. અરે હું લાયો છું. તું હું લાયો છે? હુડો તું નહીં, અમે હુડાને એકેલી રહી વેરી છેક ચિલોડા મૂકી આવવાના છીએ. અને આ બાજુ જે છે હુડાવાળા, એને સાબરમતી નદી મેં લેવાના છીએ. બાકી હુડાને હવે છોડવાના નથી. તમે બધા ચિંતિત ના થતા. હુડો તો રદ થવાનો છે ને. અરે આટલી વસ્તી જીસીબી આગળ હોઈ જાય ને તો મોદી સાહેબને નાહી જવું પડે. મોદી સાહેબને મેં સવારે મોદી સાહેબને ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તમે જેના ઘેર હિંમતનગર ભૂતકાળમાં રોકાયેલા હતા, એના ઘેર જઈને પૂછ્યો કે હુડામાં આ તાલુકાની લાયો કેટલી છે. જેના ઘેર રોકવાના હતા, એક કંપામાં રોકવાના હતા, કોણિયોલ પાસે, ત્યાં જઈને પૂછ્યો કે હુડામાં છેટલોની લાયો છે. મોદી તો બિચારો સીધો છે, જાણતો એ ન હોય. મોદી તો બિચારો સીધો છે, જાણતો એ ન હોય. આ પેલી હિયાર જેવું છે.
હિયાનને તો ખબર જ નથી હુડો હું છે. હજી તો અભ્યાસ કરેલી નથી. પણ વાઘને ને શિયાળને હુડો આલ્યો એટલે લઈને હિયાર ફરતી થઈ ગઈ. પણ મારા ખેડૂતોએ ડબ્બા ખખડાયા એટલે હિયાર હુડો લઈને ગોળ ફાર ફાર કરે. પણ હવે હુડાને વારી લેવો છે. પશ્ચમ કહીને વારવો એ હોતી રહ્યા છે. અમે એક જ મુદ્દામાં અડગ છીએ કે ભાઈ હુડા ના જોઈએ ને. અમારા કોઈ ચર્ચાઓ કરવી નથી. સોય અમારા રોડ જોઈતો નથી. તમારા રોડ થઈને આગા પાછી થવું હોય તો અમારી બાજુમાં હાઈવે સજજો. બાકી હવે કોઈ નવો હાઈવે કરવો અમારા જરૂર નથી. આ જ હાઈવે ખાલી હોય છે તો અને પાછા મને ઉત્સવ ને મારા પેલા ગોકુલ ને બિરેન ને કીધે 13મી તારીખનું અઠવાડિયું પાછું ઠેલો. અમે કે હું લેવા 40,000 પત્રિકાઓ વેચેલું લગન પાછું ઠેલાય ખરું. પાછા હું કી મોદી સાહેબ આવું છે એટલે અમારું રક્ષણનો બધો કાફલો ત્યો છે. આ જે રક્ષણ વાળા મિત્રો આવ્યા છે આપણા પ્રત્યે લાગણી વાળા છે. પણ આપણે તો જાતે જ રક્ષણ કરી લઈએ એવા છીએ. અમે તો ભૂંડની એકાદી મેલે, ગાય આવે તો એકાદી મેલે, ભેહ આવે તો એકાદી મેલે, ના મને તો ફ્રેન્સિંગ તારને ઝાટકો આલી એકાદી મેલે. બાકી છોડીએ નહીં. ઝાટકા હાલ તો વાર ન લાગે. જરૂર પડે તો આ તાલુકામાં ઝાટકા લગાવ્યું. ઝાટકા જો ઘર મેં લીંસોઈ નીકળ્યા ને તો સફેદીન ફેંકાઈ જાય. એ ધ્યાન રાખજો. આ હુડો છે બધા હુડાથી એટલા બધા પ્રભાવિત થઈ ગયા. પેલી બકલીએ કહ્યું કે દિવાળી ઓળી કરી નાખી છે. અરે આ દિવાળી ઓળી કરી પણ ઓળી વાળાની ફોડી થઈ જાય એ ખબર નથી. હજી તો મારી બહેનો ખાલી પત્રિકા આલવા જીતી. પત્રિકા આલવા અને જો બાયણું ના ખુલતું હોય તો ખરેખર બહેનો જહી ના દન શો જહી. અને હાચા હુડાના પ્રતિનિધિ હતા તો મારી બહેનોજી તારું બાયણું ખોલ્યું હોત અને એને એમ કહ્યું હોત કે બેટા બેહો ચા પીવો, હું પછી તમને સમજાવું છું તો હાચા. પણ મારી બહેનોજી તે બાયણું એ ના ખોલ્યું. અરે બહેનો ના ખોલ્યું તો ચિંતા ન. એના 48 કલાક ઘરની બહાર નીકળવું હોય ને તો એ ચિંતા કરવી પડે જો હુડા ના હટાયો તો. અને મારા આગેવાન મિત્રો બધા જે અમારી સાથે છે, ભાજપ કોંગ્રેસ આપ વાળા બધા જે આખા તાલુકાના અમારી સાથે જોડાયેલા છે એને અમે આવકાર્યા છે. પણ જે હજી હંતોય છે એને કહીએ છે કે ફરતી ટિકિટ લઈને ના આવતા. ટિકિટ એ ના આલે. ટિકિટ તો આપણે આલ્યું. એ હું પ્રભારી મંત્રીઓ આવીને રિવ્યુ લઈને ટિકિટ આલવાના છે. ટિકિટ લેવી હોય એ તાલુકાના ગામડામાં ફરી વળો અને પછી ટિકિટ આલો. ટિકિટ લેવાના દારે આમાંથી 50% વસ્તી રેસ્ટ હાઉસમાં ઉતારી દેવાની છે. આ લીધો 80 માંથી જે ના આલ્યું હોય ને. મારા ગામનો નહીં, બોડી વગણીનો મારો ક્ષત્રિય ટિકિટ લઈને આવે તો મને માન્ય છે. વગડીનો મારો હરિજન ભાઈ ટિકિટ લઈને આવે તો માન્ય છે. પણ મેં એવું સાંભળ્યું છે, મને એવું સોનામાં જાણવા મળ્યું છે કે આવતા વખત આપણી ધારાસભ્યની સીટ 80 ની થાય છે. તો હજી 2 જણા છે ત્યાં અમારા પૂનમો પર છે. એના મનમાં કે એ પૂનમથી હું જીતી ગયો, તારી અમોહ થઈ જાય. તારી અમોહ થઈ જાય. હજી એ ભૂલ્યો હોય તો હજુ સંકલન સમિતિ પાસે આવી જા. બાકી અમારો અને અમારા હાથે નથી આવ્યો એને અમારો છોડવાનો. એના હાથી જો જવું હોય જોઈએ. જો પૂનમની ટિકિટ ચાલતી હોય તો લડી લી. કાલે વળી મને કહો કે એવા સમાચાર આલ્યા. આ તો આપણે ખોનગી રાખવાનું છે કે બિહારની ચૂંટણીનું પરિણામ આવે ને એટલે કે ભૂપેન્દ્ર કાકો રાજીનામું આલે છે
અને બીજા દાડા આપણા સાહેબે રાજીનામું આલ્યું છે અને આપણા સાહેબની જગ્યાએ વાઘનું ચૂંટણી લડાઈને સીએમ બનાવવાનો છે. અલ્યા હિંમતનગર તાલુકામાં પ્રચારમાં બેહનારા જો મળ્યા ને તો વેણીને લાવવાના છે. તમે ચૂંટણી લડવાની વાત શું કરો? ઓરિજિનલ ચૂંટણી લડવાની ક્ષમતા તો ક્યારે આવે? આજે હુડા રથનો કાગળ લઈને હોય આયા હોત તો સમ ના આવવાનું હોય, રથ તો થઈ જ જવાનો છે. સાંભળી લેજો મિત્રો, ખેડૂતો ની વતડી જે બારસ એનો કોઈ દારો પરિવાર આવતો નથી. અને મારા વાલા ખેડૂતો બહેનોને હું સૌ પ્રથમ વંદન એટલા માટે કરું છું કે આમાં મારી કાકીઓએ છે, મારી બાયોએ છે, મારી ફયોએ છે, મારી બુનોએ છે, મારી મમ્મીઓએ છે. ભણ્યોની ચિંતા કરીને છેક રોમપરથી આટલા સુધી આવી છે. જેને હુડા લેવા દેવા નથી એ અમારો હગો છેક આખા જિલ્લામાંથી વાયો છે. અને જિલ્લો એમ કહેશે કે તમે એકલા માથાકૂટ કર્યા વગર જિલ્લાને બોલાવી લ્યો, હુડિયો બોલાવી દઈએ. આખો જિલ્લો તૈયાર છે, આખો જિલ્લો. પાછા મને દમ મારવા મારો પેલા ગોકુળ ને કી કે આ તો 2-4 આગેવાનો પૈસા આલશે અને આ લડે છે. કોઈના પૈસા અમારે જોઈતા નથી. અમારે કોઈના પૈસાની જરૂર. આ જે બેઠા છે ને એ આખો જિલ્લો જમારો હોય તો એ હોય ને હોય જમારી દેવા છે. તમારા પૈસા, કોઈ આગેવાનોના પૈસા અમારે જોઈતા. અમારી મગફળીઓ છે, અમારા કપાસ છે, અમારો બટાકો છે, અમારી ડોગેર છે, અમારા ઘઉં છે. અમારે હું તમારા પૈસાનું તેલમાં નાખવા છે? મિત્રો, કોઈ આગેવાનો કોઈના પૈસાથી અમે કશું રમવા માંગતા નથી અને કોઈ આગેવાનને અમે પ્રવેશ આલવા માંગતા. અમારા આગેવાનની જરૂર પણ નથી. અમારા છે અને અમારા હાથી આયા છે નામ કરીએ છીએ. ઘણા આગેવાનો, સહકારી આગેવાનો બધા આપણી હાથી છે, એને આવકારીએ છીએ. અંતમાં તમારો છું, તમારા થકી હોય આવ્યો છું, એટલે કોઈ સારું ખોટું બોલાયું હોય તો તમે માફ કરજો, માફ કરજો. આભાર, આભાર, આભાર. જય જવાન, જય જવાન. અને બીજી એક જાહેરાત કરું છું કે હુડા રદનો કાગળ જ્યારે આવશે ત્યારે આ જ રીતે સંમેલન થશે અને મારી સામે બેઠેલી જનતા 10-5 હજાર કિલો ફૂલથી આ જનતાનું સન્માન કરવામાં આવશે. કોઈનું સન્માન કરવાનું નથી. કોઈ સીએમ પોતે આવી જાય કે મહેન્દ્ર લે કાગળ સંમેલન કરી દે મારો આભાર માન તો એ બને એવું. મારી આ જનતા ઉપર ફૂલ વેરવાનો છે, મારી આ જનતા ઉપર ફૂલ વેરવાનો છે. આભાર, આભાર, આભાર. જય જવાન, જય જવાન. મીડિયાના તમામ મિત્રોને કહું કે આ નોંધ લેજો, એક પણ ખેડૂત પોતાની સીટ છોડીને ઉભો નથી થયો. આ વરસાદને કેમેરામાં લેજો, આ તકલીફને તમે નોંધ લેજો. હવે પ્રોગ્રામના અંતમાં યજમાન ગામના બિરેનભાઈને આપણે કહીશું કે તે આભાર વિધિ કરશે.